સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધાકૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય નમો નમઃ. ઓમ શ્રી કષ્ટભંજન દેવાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ સર્વવતારે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. ઈષ્ટદેવ પરાત્પર પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સિંહાસનમાં બિરાજી આપણને સૌને દર્શન આપતા ભગવાન બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, પ્રગટ પુરુષોત્તમ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન, સભામાં બિરાજી કૃપા દ્રષ્ટિ વર્ષાવતા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ એવં સદગુરુ સંતો સહિત સર્વે જજમાન પરિવાર સાથે ભક્તોને જય સ્વામિનારાયણ. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ, એડિલેડ, ઓસ્ટ્રેલિયા સ્વામિનારાયણ મંદિરમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ચાલતી શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પ માળા પંચાહ પારાયણ 5મો દિવસ અને છેલ્લો સત્ર એટલે છેલ્લો દિવસ. એમાંય પણ જોગાનો જોગ મહાશિવરાત્રિ, ભગવાન ભોલાનાથ મહાદેવનો આજનો દિવસ અને એડિલેડ મંદિરમાં ભક્તો મહેનત કરી 12 જ્યોતિર્લિંગના દર્શન આ પ્રદેશમાં કરાવ્યા છે. ધન્ય છે આવા ભક્તોને જે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું તેમ શિવરાત્રિ જેવા મહાપર્વ ઉજવી અને ભગવાનની આજ્ઞાનું પાલન સાથે વ્રત આદિકનું યથાર્થ રીતે પાલન કરી અને ભગવાનને ખૂબ રાજી કરી રહેલા છે. આ જ સાચી ભક્તિ છે અને આ જ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની નિષ્ઠા છે. આજ્ઞા એ શિરોમાન્ય હોય અને એ આજ્ઞાનું પાલન એ જ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા વિશેની નિષ્ઠા છે. તો ચાલો ભક્તો, પાટોત્સવ પ્રસંગે ચાલતી આ પંચાહ પારાયણ એમાં શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પ માળા બ્રહ્માનંદ સ્વામી રામસિંહજીને ભગવાનની સુંદર કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. ગુજરાત દેશમાં સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, કાઠિયાવાડ, દંઢાવ દેશ, ચડોતર દેશ તેમજ કચ્છ પ્રદેશ જેવા અલગ અલગ પ્રાંતોમાં સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરી રહેલા છે. ક્યારેક તો ભગવાન સ્વામિનારાયણ ચડોતર પ્રદેશમાં વિચરણ કરતા હોય, ક્યારેક તો ભગવાન સ્વામિનારાયણ ગુજરાતના એ ઝાલાવાડ, હાલાર પ્રદેશમાં પણ વિચરણ કરતા હોય, સૌરાષ્ટ્રમાં પણ વિચરણ કરતા હોય, ત્યારે સ્વામિનારાયણ ભગવાન કચ્છમાં પણ બિરાજે છે. પહેલાં કહ્યું હતું એમ કચ્છમાં સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષ સુધી વિચરણ કર્યું છે. 7 વર્ષ સુધી. 7 વર્ષ આવે જાય, વળી બીજે જી આવે જાય, ફરી પાછા ભગવાન સ્વામિનારાયણ
પાછા ગુજરાત પ્રાંતમાં વિચરણ કરવા લાગી જાય. આ સ્વામિનારાયણ ભગવાનનું વિચરણ છે. આજે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાંથી થઈ અને પાછા કચ્છ પધાર્યા છે. કચ્છમાં સ્વામિનારાયણ ભગવાન અનેક જગ્યાએ ગામોમાં શહેરોમાં વિચરણ કરી અને ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે. કારણ કે ભગવાનનું વિચરણ, સંતનું વિચરણ, મહાપુરુષોનું વિચરણ એ સર્વે જીવોનું કલ્યાણ કરનારું હોય છે. ત્યારે કચ્છ ભુજમાં સુંદરજીભાઈ, હીરજીભાઈ, ગંગારામ મલ આ સર્વે ભક્તો પ્રેમથી ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે પૂરમાં પધરાવ્યા છે. સૌ ભક્તો દર્શને આવે છે અને લાધીબા વગેરે બહેનો પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું પાલન કરે છે. કારણ કે લાધીબા એ ભગવાનના એકાંતિક ભક્ત હતા. રામાનંદ સ્વામીને ગુરુ ભાવે માની અને ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન કરતા હતા. હવે એમાં ભગવાન સ્વામિનારાયણનું ભજન તો કરતા હતા, પણ નિષ્ઠા તો એક હોવી જોઈએ ને. લાધીબાનું ચરિત્ર એવું છે કે આપણને કંઈક શીખવાડે. રામાનંદ સ્વામીના શિષ્ય અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ઈષ્ટદેવ તરીકે માને. જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભુજમાં બિરાજતા હોય, ગંગારામ મલને એમ કે અહીંયા બધાય ભક્તો આવી ગયા. હા મહારાજ, બધાય આવી ગયા. અમે તો સાંભળ્યું હતું કે રામાનંદ સ્વામીના એક શિષ્ય બહેન છે, એ ભગવાનનું ભજન બહુ સારું કરે છે ને બહુ નિષ્ઠાવાળા છે. હા મહારાજ, એ લાધીબાઈ. ઓ લાધીબાઈ, એમ તો ક્યાં અહીંયા તો દેખાતા નથી? તો કે નથી આવ્યા, બોલાવો. એક વખત ગયા, બે વખત ગયા, ત્રણ વખત બોલાવા ગયા, પણ લાધીબા આવ્યા નહીં. કેમ? તો કે ગંગારામ એમ કહેતા હતા કે ચાલો તમને ભગવાન બોલાવે છે. લાધીબા એમ કે ભગવાન કોઈ નથી, ભગવાન તો એક શ્રી કૃષ્ણ પરમાત્મા. આવી નિષ્ઠા. પછી મહારાજ કીધું કે જાઓ, એ તો એમ નહીં આવે, એને કહેજો કે તમે પણ રામાનંદ સ્વામીના શિષ્ય છો અને એ નાનકડા બટુક બ્રહ્મચારી એ પણ રામાનંદ સ્વામીના શિષ્ય છે, એટલે ગુરુ ભાઈ બહેનના નાતે તો મળવા આવો. આવું કહેજો એટલે આવશે. અને પછી તરત જ લાધીબા દોડીને આવ્યા. મહારાજે પરીક્ષા લીધી અને જે નિર્ણય લીધો છે કે મારે તો સ્વામિનારાયણ ભજવા છે, એવા એ લાધીબા ભગવાન સ્વામિનારાયણની એક નિષ્ઠાપૂર્વક અને પરીક્ષામાં પાસ થયા અને ભગવાન સ્વામિનારાયણની સાથે રહી અને ભગવાનનું ભજન કરે છે આ ભુજમાં. હવે એમાં બન્યું શું? ભુજની લીલા તો ભક્તો ઘણી બધી છે. મહારાજ માંગરોળમાં પણ સમાધિ પ્રકરણ ચલાવ્યું, કાલવાણીમાં પણ સમાધિ પ્રકરણ ચલાવ્યું, અમદાવાદની આપણે કથા સાંભળી ગયા, અમદાવાદમાં પણ સમાધિ પ્રકરણ ચલાવ્યું. તેમ કચ્છ ભુજમાં પણ સ્વામિનારાયણ ભગવાન સમાધિ પ્રકરણ ચલાવે છે. હે ધ્યાન ધારણા સમાધિ કરાવે રે ભુજમાં ભૂધરજી, ધ્યાન ધારણા કરાવે રે ભુજમાં ભૂધરજી. હે ધામ ગોલો કાદી દેખાવે રે ભુજમાં ભૂધરજી, ધામ ખોલો કાદી દેખાડે રે ભુજમાં ભૂધરજી. એક આવ્યો વૈરાગી અનાડી રે ભુજમાં ભૂધરજી, એક આવ્યો વૈરાગી અનાડી રે ભુજમાં ભૂધરજી. કરી સમાધિ સૌને દેખાડે રે ભુજમાં ભૂધરજી, કરી સમાધિ સૌને દેખાડે રે ભુજમાં ભૂધરજી.
પછી હરિએ બોલાવ્યા બાઈ લાધી રે ભુજમાં ભૂધરજી. પછી હરિએ બોલાવ્યા બાઈ લાધી રે ભુજમાં ભૂધરજી. તેને તુરત કરાવે સમાધિ રે ભુજમાં ભૂધરજી. તેને તુરત કરાવે સમાધિ રે ભુજમાં ભૂધરજી. સ્વામી લખે છે મહારાજ ભુજમાં પણ સમાધિ પ્રકરણ ચલાવ્યું અને એમાં એક વખત એક દિવસ ભગવાન સ્વામિનારાયણ ભુજમાં સુંદરજી સુતારને ઘેર બિરાજી રહેલા છે. સવારનો પોર લાધીબા મહારાજની પાસે આવ્યા છે અને લાધીબા મહારાજની પાસે બેઠા છે ને શ્રીજી મહારાજ શિયાળાનો દિવસ સગડી તાપે છે અને એમાં એક વૈરાગી એક આવ્યો વૈરાગી અનાળી એટલે તોફાની, બીજી ભાષામાં કહીએ તો પાખંડી. હે કેટલાક ઢોંગ કરે, ધતિંગ કરે, પાખંડ કરે. હું જ સમાધિનિષ્ઠ છું, હું આવો છું તેવો છું, કેટલું પોતે કરે ને કેટલું પછી બીજા ચેલાઓ કરાવે કે અમારો ગુરુ બહુ મોટા છે, સમર્થ છે, એ અમારો ગુરુ સમાધિ કરે અને કરાવી જાણે. આવી રીતે બધું ચલાવતા હતા. તે સવારના પોરમાં મહારાજની પાસે આવી પહોંચ્યા અને કહ્યું કે સ્વામિનારાયણ તમે શું સમાધિ કરાવો? સમાધિ તો અમારો ગુરુ કરાવે છે. પોતે પાછા અખંડ સમાધિમાં જ રહ્યો. હા ને એમ કહીને બે ચેલાઓ એના માથે ખભા માથે હાથ મૂકેલા છે ને હાલે આવે છે. જુઓ 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 સ્વામિનારાયણ અત્યારે પણ અમારો ગુરુ સમાધિમાં જ છે. મહારાજ કે બહુ સારું, ના તો કહેવાય નહીં ને. મહારાજ કે તમારો ગુરુ સમર્થ ખરેખર, પણ તમને ખબર છે આ અમારા લાધીબાને પણ સમાધિ થાય. અરે સ્વામિનારાયણ એ તો ખોટી વાત. શાસ્ત્રમાં ક્યાંય એવું આવતું નથી કે બહેનોને સમાધિ થાય. મહારાજ કે કોણે કીધું બહેનોને સમાધિ ન થાય? એમ કીધું કોણ? ભાગવતમાં પણ કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગોપીઓને સમાધિ કરાવતા અને ગોપીઓને સમાધિ થતી. ના ખોટી વાત. સ્વામિનારાયણ ભગવાન કે કેવી વાત કરો? ભાગવત ખોટું, તમે સાચા. ના ભાગવત ખોટું નથી, પણ તમે કહો છો ને કે ગોપીઓને સમાધિ કરાવતા, એ ખોટી વાત છે. મહારાજ કે તમે વાંચી આવ્યા હો? તમે કહેતા હો તો હું કહું કયા અધ્યાયમાં છે, કયા શ્લોકમાં છે? તમે વાંચી આવ્યા હો? એ અમને ખબર ન પડે. ગુરુ તો જ્ઞાન તો ગુરુને, અમને નહીં. મહારાજ કે ભલા ગુરુને સમાધિમાં રાખ્યા ને તમે ખોટું બોલો, તમને વિશ્વાસ નથી, હવે કરવું કેમ? અને ભક્તો એ વખતે સ્વામિનારાયણ ભગવાન કહે છે સમાધિનો અર્થ એ છે કે જગતને ભૂલી વિષયમાંથી મુક્ત થઈ અને અહોરનિશ અખંડ ભગવાનનું ભજન કરવું, એનું નામ છે સમાધિ. તમે તો વિષયમાં ભરપૂર છો. ગુરુ કદાચ અત્યારે આંખ બંધ કરીને પડ્યા હશે, એ તો રાત્રે ઘણો થઈ ગયો હશે. અરે શું વાત કરો સ્વામિનારાયણ, તમે અમારા ગુરુનું અપમાન કરી રહ્યા છો. મહારાજ કે તમારા ગુરુનું અમે અપમાન ન કરી. તમારે સમાધિ જોવી હોય, સાચી સમાધિ કોની તો જુઓ અત્યારે. એમ કહીને મહારાજ ચીપ્યો લીધો. લાધીબા બાજુમાં બેઠા હતા. લાધીબાને કે લાધી હાથ લાંબો કરો તો. અને હાથ લાંબો કર્યો, ચીપિયાથી દગદગતો અંબારો લઈ અને કાંડા ઉપર મૂક્યો. મહારાજ દ્રષ્ટિ કરી લાધીબાને સમાધિ, કાંડું બળવા લાગ્યું, પણ લાધીબાને કાંઈ થતું નથી. ઓલા ગુરુ કને ચેલા બે આમ પડ્યા હતા ને, ગુરુ કાનમાં કીધું ભલા અહીંયા તો બરી રહેવાય એવું છે, ભાગો નાખો, હમણાં અહીંયા કને મૂકશે અંગારો. ત્યાં જ મહારાજ કે જો અમારી લાધીબાને કાંઈ થતું નથી, લાવો તમારો ગુરુનો હાથ લાંબો કરો, આ દેવ તો મૂકી માયલી પર ખબર પડે શું થાય, સમાધિ સાચી કે ખોટી. ત્યાં ગુરુ વિચાર કરે કે ચેલા ધાત દે એમ નથી, એટલે ચેલાને ત્યાં જ પડતા મૂકીને ગુરુ દીધો લીટો, બે મુઠ્ઠી વાળીને જે ભાગે જે ભાગે. પછી તો વાંય ચેલા દોડતા ગયા. ગુરુ નથી, ચેલાને શું કરવાનું અહીંયા? આવી રીતે તેને જોઈ ભાગ્યો વૈરાગી રે ભુજમાં ભૂધરજી, કહે કેમ ખમાયા આગી રે ભુજમાં ભૂધરજી, એવા લીલા કરીને સુખ આપે રે ભુજમાં ભૂધરજી.
સર્વે જનતણા દુઃખ કાપે ભુજમાં ભૂધરજી. આવા ભગવાન સ્વામિનારાયણ છે. એ સ્વામિનારાયણ ભગવાનને ભજી સ્વામિનારાયણ ભગવાનને રાજી કરે એ જ ધન્ય ભાગ્યશાળી છે. બાકી જગતમાં તો બધું આમને એમ ચાલ્યા કરવાનું છે. ત્યાં રહેલો જગજીવને પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષા આપી છે. હિંસામય યજ્ઞ થતા હતા એ યજ્ઞ બંધ કરાવ્યા. અહિંસામય યજ્ઞની પ્રવૃત્તિ કરાવી. સ્વયં મહારાજ ખુદ પોતે આધોઈમાં કરણીબાના દરબારમાં મહાવિષ્ણુ યાગ કરાવ્યો છે. 2 સ્વરૂપ ધારણ કર્યા છે. એક સ્વરૂપે મહારાજ ડભાણમાં છે, ડભાણમાં યજ્ઞ ચાલે છે. બીજે સ્વરૂપે મહારાજ આધોઈમાં યજ્ઞ ચાલે છે. આવી રીતે 2 સ્વરૂપે મહારાજ યજ્ઞ કર્યા અને અહિંસામય યજ્ઞની પ્રવૃત્તિ સ્વામિનારાયણ ભગવાને કરાવી છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી, આવા એ ભગવાન સ્વામિનારાયણ છે અને એ ભગવાન સ્વામિનારાયણનું જે કોઈ પણ ભજન કરે છે એને હંમેશા સુખ થાય છે, સુખ થાય છે. પછી મહારાજ ઘણા દિવસ સુધી ભુજ રોકાણા. મહારાજ ભુજ રોકાણા ને પછી માનુકવાના ભક્તો દર્શને આવ્યા. હો મહારાજને દર્શને આવ્યા. મહારાજને કે મહારાજ અમારા ગામમાં પધારો ને. મહારાજ કે તમારું ગામ પણ રામાનંદ સ્વામીનું પ્રસાદીનું છે, અમે આવશું, જરૂર આવશું. ત્યાં અદા બાપુ કીધું કે મહારાજ રામાનંદ સ્વામી તો અમારા ઘરે જ રોકાતા. મહારાજ કે મને ખબર છે. અરે પ્રભુ તમે આવ્યા નથી, તમને કેમ ખબર છે? મહારાજ કે અમે ભગવાન છીએ. તે આવી પ્રગટની વાતો કરી છે ને, ભક્તોને બહુ મજા આવી. પછી મહારાજને ભગવાન જાણી અને પ્રેમથી પ્રાર્થના કરી કે મહારાજ આવો પધારો, પ્રભુ માનુકવા પધારો ને. સુંદરજીભાઈ, હીરજીભાઈ, ભગવાનજીભાઈ ઠક્કર, હરજીવનભાઈ જે લાધીબાઈના ભાઈ કાયસ્થ હતા, એને મહારાજે કીધું કે હવે અમારે આ ભક્તો જો પ્રાર્થના કરે છે એટલે જાવું પડશે. અરે મહારાજ પ્રેમથી પધારાય, પણ પછી મહારાજ ફરી પાછા ભુજમાં આવજો. ભક્તો ગૌરવની સાથે એક વાત કહી શકું. હો આ આપણું આ ભુજ મંદિર છે નિલેશભાઈ. અમે હમણાં ન્યુઝીલેન્ડમાં પણ આ જ વાત યાદ કરી હતી. જેવા ભુજ મંદિરમાં બેઠા આવીને જેવી સગવડ જોઈએ ને એવી સગવડ આપણા આ એડિલેડ મંદિરમાં થઈ છે અને સંતોને રહેવાનો આનંદ આવ્યો છે. અહીંયા ફરી ફરીને અમે એમ કહીને કે બધી જગ્યાએ ફરી આવીને પછી જે નિરાંત થાય એ અમને અહીંયા અનુભવ થયો, આનંદ આવ્યો ખરેખર. તમે બેઠા છો ને વખાણ કરી એમ નહીં. ન્યુઝીલેન્ડમાં અમે સંતો જમવા ભોજન કરવા માટે બેઠા હતા, તો એમાં ભગવાનની વાતો થાય, ભગવાનની વાતોની સાથે જરાક આનંદ થાય ને, તો ત્યાં એ જ વાત થઈ. અને ત્યાં એ જ વાત થઈ કે એડિલેડમાં જે મજા છે ભગવાનના દર્શનની, કથા વાર્તાની અને રહેવા કરવાની સગવડમાં, તો એ અહીંયા થઈ છે. અને પછી એમાંય પછી બીજા સંતોએ કીધું જો કે હવે તમે કેટલાક ફેરફાર કરવાના હો. ફેરફાર કરવો હોય ને કંઈ નવું કરવો તો એડિલેડ જઈને પછી જોઈ અને પછી કરજો. બોલે હું સંત નિવાસ બનાવવાના ને એને કીધું કે છેલ્લી બાકી જોવા ન જઈ શકો તો કાંઈ નહીં, પૂછા તો કરજો કે અહીંયા કને સાધુ માટે શું તમે સગવડ કરી છે. પણ ભક્તો ધન્યવાદ છે તમને, તમારી પણ એટલી જાત મહેનત હતી અને ભગવાનને અર્થે જેટલું બચે તેટલું તમે બચાવી અને પણ સરસ મજાનું કર્યું છે. આટલું સરસ મંદિર એટલે ખરેખર તમારી ભક્તિ છે, ભાવ છે અને એટલા માટે સંતો દોડીને અહીંયા આવે છે. અને કદાચ ભગવાન કરે હવે કાયમ માટે સંતો અહીંયા જ આવે ને અહીંયાથી જાય પછી બરોબર મજા આવે ના આવે? સરસ. તો વાત એવી છે, સ્વામિનારાયણ ભગવાન ભુજમાં એટલે ભુજના ભક્તો કહ્યું કે મહારાજ ભલે તમે જાઓ આખા કચ્છમાં ફરો, જ્યાં તમને ભક્તો કે ત્યાં જાઓ, પણ મહારાજ ફરી પાછા અહીંયા આવજો. સ્વામિનારાયણ ભગવાન કે જેમ ગઢડું અમે અમારું કરી રાખ્યું છે ને તેમ કચ્છમાં જ્યારે વિચરણ કરશું ત્યારે ફરીને પાછા અમે ભુજમાં જ આવશું. અને ભક્તો પછી પ્રેમથી વિદાય કરી અને સ્વામિનારાયણ ભગવાન અદાભાઈ આદિ ભક્તો સાથે માનુકવા પધાર્યા છે. અદા બાપુનો દરબાર એટલે બહુ વિશાળ, બહુ ઘણી બધી સંખ્યામાં સંતો માઈ શકે, સમાઈ શકે એવડી મોટી જગ્યા. અને કદાચ જે ભક્તો માનુકવા દર્શન કર્યા હશે ને ખબર હશે, જેવો દાદાના દરબારમાં લીમડો મહારાજના વખતનો પ્રસાદીનો હતો ને એવો લીમડો બહુ જ મોટો અહીંયા અદા બાપુના દરબારમાં પણ હતો, હવે નથી. તમે કોઈ દર્શન કર્યા છે નિલેશભાઈ? નથી કર્યા, રહી ગયા હતા મારા વાલા.
તમે દર્શન કર્યા છે? નથી કર્યા. વાલજીભાઈ તમે દર્શન કરી આવ્યા હો. તમે ભીમજીભાઈ જ્યાં હશો, બહુ સરસ. નંદાસભાઈ તમે જે આવ્યા રહી ગયા. બહુ મોટો લીમડો હતો, પણ ગયા 4 વર્ષ પહેલાં જ બહુ મોટું વાવાઝોડું ત્યાં આવ્યું હતું અને એમાં એ લીમડો પ્રભુના ધામમાં ચાલ્યો ગયો. પણ હવે કહે છે કે જેમ ત્યાં દાદાના દરબારમાં ફેરી બીજો નીકળ્યો ને એમને અહીંયા નીકળ્યો છે એમ કહે છે. પછી ખાસ અમે પણ નથી ગયા, કારણ કે બારે જ વિતરણ થાય એટલે ખાસ જવાનું નથી હમણાં. પણ ભક્તો આવો એ દરબાર, બાજુમાં કંડો છે, એ કંડામાં સ્વામિનારાયણ ભગવાનની માળકીમાં ગોળી બાંધી છે. એટલે ઘોડેસર શું કહેવાય, ઘોડસાળ ત્યાં કરી છે. મહારાજની માણકી કંડામાં બંધાતી અને બાજુમાં બીજી જગ્યામાં દરબારો જે લોકો આવ્યા હતા એની બધી, એટલે મતલબ પાર્કિંગ ત્યાં હતી. કહેવાય ને પાર્કિંગ, વાહન બધા પાર્કિંગમાં ઊભા રાખજો, પાર્કિંગ ત્યાં હતી. એને પછી આદા બાપુએ બધાએ ઘોડાને માટેની ખાવા પીવાની વ્યવસ્થા કરી, નિરણ ચારાની વ્યવસ્થા કરી. કારણ કે ઘોડાને જોગણ મળી જાય ને, જોગણ એટલે પછી એને ભાગવાની મજા આવે. હા, તમે ગમે તેટલા પીઝા ખાઓ, ગમે તેટલા બ્રેડ વગેરે ખાઓ, પણ જે દિવસે રોટલો ને ખીચડી મળી જાય ને પછી કંઈક ભાગવાની મજા આવે. બરાબર ને? હા, મોજ તો મોજ જ છે ને ભાઈ. બીજે ભલે જલસા કરીએ પણ આમાં જેટલો આનંદ છે ને જેટલું સુખ છે એટલું બીજે નથી. તાકાત આમાં છે. ઘી ગોળનો રોટલો મળી જાય અને ખીચડી મળી જાય ઘીવાળી. હવેના છોકરાઓ ખાય નહીં એટલે મારામાં તાકાત ના આવે, પડે થોડીક વાર હાલે ને પડી જાય. પણ ભક્તો, સ્વામિનારાયણ ભગવાન દાદાના દરબારમાં માનુકો આદા બાપુના દરબારમાં બિરાજે છે. સંતો ત્યાં નિત્ય નવા ગાવણાઓ કરે છે. આમાં તો વારે વારે સ્વામી લખ્યું છે હો, બ્રહ્માનંદ સ્વામી કે રામસિંહજી. સંતો ગાવણું કરે, દેવાનંદ સ્વામી પણ ગાવણું કરે, કીર્તનો ગાય ભજનના, ભગવાનના ભજનના. ક્યારેક પ્રેમાનંદ સ્વામીને કીર્તન ગાવાનું કહીએ તો મૂર્તિના કીર્તનો ગાય, મુક્તાનંદ સ્વામીને કીર્તન ગાવાનું કહીએ તો પ્રેમના કીર્તનો ગાય, અને દેવાનંદ સ્વામીને કીર્તન ગાવાનું કહીએ તો એ વાત મૂકી દો ભલા, ઓ ધોકા વારી સીધી. ઉપદેશના કીર્તનો ગાય. અને નિષ્કુળાનંદ સ્વામીને કે સ્વામી તમે કીર્તન બોલો, એટલે સ્વામી વૈરાગના કીર્તનો બોલે. અને આવી રીતે ત્યાં સરસ મજાનો રંગ જામ્યો છે. અને એમાં એવી ભગવાનની ભક્તિ થાય. આજુબાજુના ગામડાઓમાંથી, આજુબાજુના બીજા કેટલાક પ્રાંતોમાંથી ભેગા મળી અને આ સંતો થકી સમાગમ કરે, મહારાજના મહિમાની વાતો સાંભળે. એમ કરતાં કરતાં ભક્તો કચ્છમાં સત્સંગ બહુ જ વધ્યો છે. આપણે ગૌરવ હોવો જોઈએ ભક્તો. આવા મોટા મોટા સંતો આપણા કચ્છમાં વિચરણ કર્યું છે. ઘણા દિવસ સુધી મહારાજ ત્યાં રહ્યા. એમાં કેટલાક પ્રેમી ભક્તો મહારાજને કે રતનબા વગેરે, મહારાજ અમારા ઘરે જમવા પધારો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમના ઘરે જઈને 4 શેર લવિંગિયા મરચાની તીખી કઢી પણ સ્વામિનારાયણ ભગવાન ત્યાં જમ્યા છે. કેશવજી નામે બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણના પત્ની સત્સંગી હતા, મહારાજનું ભજન કરતા હતા. એ પણ મહારાજને આગ્રહ કરે કે મહારાજ અમારા ઘરે આવો ને. સ્વામિનારાયણ ભગવાન ત્યાં જાય. કેશવજીને થોડીક અન્ય એટલે કે મેલા મંત્રમાં થોડીક પ્રતીતિ હતી, તો સ્વામિનારાયણ ભગવાન એને એ બધા જ ફેલ છોડાવી અને ભગવાનનું ભજન કરતા થઈ ગયા. એ માનુકવા ગામ. અને આવી રીતે જ્યારે સત્સંગ થાય ત્યારે એ સત્સંગમાં મૂળજી અને કૃષ્ણજીને સત્સંગનો રંગ લાગી જાય. અને એ એમ કે મહારાજ અમને તમારા સાધુ કરો. મહારાજ કે ઘરેથી રજા લઈ આવો. હવે એમને કોણ સાધુ થવાની રજા દે બોલો? તમે અહીંયા બધા બેઠા છો, તમે એમ કહો કે ના હવે અમને સાધુ થવું છે અને ઘરે રજા લેવા જાઓ, દે ખરા? હા, ઘરે તમે સૂઈને ટાઈમ કાઢો તો એમ કે ભલા કમાતો નથી, નકમો આડો આવરો જાય તો ભલે સારું, તો તમને છૂટી દઈ દે. પણ રૂપિયાની થોકડી લઈ આવો ઘરે ને પછી તમે કહો કે હવે સાધુ થવું, દે થવા ના દે. સ્વાર્થ ના સૌ સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી, એવું છે બધું. પણ તમારા ઘરમાં એવું નથી ભાઈ, સમજણ છે. એ તો તમે કહો કે ના સાંખયોગી થવું તો છૂટીએ તો હમણાં થઈ જાય એમ છે બધે. આ પણ તમે કહેતા નથી એટલે નકો તમને મૂકીને ભાગે એમ છે. આ વૈરાગ છે તે. પણ સરસ ભક્તો, 2 ઘડી આનંદની વાત થઈ. પણ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી, સ્વામિનારાયણ ભગવાન આવી રીતે કૃષ્ણ અને મુરજીની વાત સાંભળી રજા લેવા ગયા. રજા ન મળી. છેવટે મહારાજ કે જ્યાં સુધી રજા ન મળે ત્યાં સુધી અમારી પાસે આવજો નહીં. પણ ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે પરીક્ષા કરે છે ત્યારે કેવી પરીક્ષા કરે એ ક્યારેક કાંઈ ખબર પડતી
નથી. બહુ જ પરીક્ષા કરી અને છેવટે ગઢપુરમાં મહારાજ ગયા. આ કૃષ્ણમૂર્તિ ત્યાં ગયા, છતાં પણ ભગવાન સ્વામિનારાયણને ગમ્યું નહીં. ઉઘેલા કાંઠે બેહીને કીર્તન ગાતા હતા, સમજ્યા ને? તોય પણ મહારાજ પરીક્ષા કરે કે જાઓ આ કચ્છી ભલા દખો કરે છે, કાઢી નાખો બારે એને. અને પાર્ષદ ત્યાં જઈને કે જાઓ મહારાજને તમે સુવા દેતા નથી. એટલે કચ્છી તો કચ્છી ગમે તેમ તો ખીચડી ખાવું કહેવાય ને. ઓલે પાણા પડ્યા તમને ઉપાડ્યા કે ભાગો નકા હવે આવે હમણાં પૂરા કરી દેશો. ઓલે બીને ભાગ્યા, આવ્યા મહારાજની પાસે. મહારાજ આ તો કાંઈ મારી લેવા છે. મહારાજ કે ધ્યાન રાખજો, કાંઈ નેકી નહીં બોલે નહીં ત્યાં સુધી કાંઈ નહીં બોલે, અને પથરા ઉપાડવા મળશે પછી કાંઈ નેકી નહીં શું કરે. મહારાજ કે બોલાવો ને, હવે બોલાવો એને. અને સ્વામિનારાયણ ભગવાન પછી બોલાવ્યા છે. આવો ભાવ પ્રેમ જોઈ અને મહારાજ એને સાધુ કર્યા, અને મૂળજી અને કૃષ્ણને સાધુ કર્યા. સર્વજ્ઞાનંદ સ્વામી અને ઘનશ્યામાનંદ સ્વામી આવું નામ આપી અને મહારાજ પોતાની સાથે રાખ્યા છે. આ આપણા કચ્છના ગૌરવની વાત છે કે મહારાજ બંનેને સાધુ કર્યા. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન આવી રીતે માનુકવામાં ઘણા દિવસો સુધી રહ્યા. પછી મહારાજ રામપર પધાર્યા છે. રામ પણ પ્રસાદીનું ગામ છે. રામપરમાં મહારાજ રહ્યા. ત્યાં પણ લક્ષ્મણભાઈ વગેરે ભક્તોના મનોરથ પૂર્ણ કરી મહારાજ ઘણા દિવસ ત્યાં રોકાયા. પછી પ્રભુ ચાલતા થયા, માંડવી આવ્યા. માંડવી ખયા ખત્રી વિદ્વાન, કોઈ જીતી ના શકે આવો એ મહાવિદ્વાન, એને ભગવાન સ્વામિનારાયણ પ્રશ્નોત્તરી કરી અને જીત્યા છે. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ કાળા તળાવ તેરા પધાર્યા છે. ત્યાં પણ સરસ મજાની મહારાજ લીલા કરી છે. આ સંક્ષિપ્તમાં કહું છું હો ભલા, નકર તો કચ્છની વાતો ખૂટે એમ નથી. કચ્છ લીલા વાંચીએ ત્યારે સમગ્ર ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવા મળે. કાળા તળાવ તેરામાં પણ ભગવાન સ્વામિનારાયણ ખૂબ લીલા કરી છે. અને ત્યાં સંતદાસજી એક ઓરડામાં બેઠા છે. મહારાજ કે ચાલો હવે આપણે જઈએ. ઘણા દિવસ અહીંયા રહ્યા, અને રહ્યા એટલે ભગવાન ચરિત્ર એવું કર્યું, પ્રભુ બીમાર થયા ત્યાં, સમજ્યા ને? બીમાર થયા તે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ જમવા પધારો. મહારાજ કે જમવા તો પધારીએ, અમને સ્નાન કરાવો તો, કારણ કે હજી સ્નાન કર્યું નથી અને બીમાર અવસ્થામાં પાણી ઠંડુ છે, એટલે હજી થોડોક સૂર્ય ચડે પછી સ્નાન કરીએ. ભલે. અને પછી ભીમજી સુતાર, હરજીવન હરભમ સુતાર, રવજી સુતાર, આ ત્રણ ભાઈ મહારાજ બોલાવે એને, જો અમારે સ્નાન કરવાનું બાકી છે, ગંગાજીને બોલાવો ને અમને સ્નાન કરાવવા આવે તો અમે નાશું, નકો નહીં. તે મૂળજી બ્રહ્મચારીને વાત કરી. હરિભક્તો તો મૂજાઈ જાય ને. તો મૂળજી બ્રહ્મચારીને વાત કરી કે મહારાજ તો આમ કે છે કે ગંગાજી આવે તો નાશે, તે ગંગાજી અહીંયા ક્યાંથી કાઢવા? પછી મૂળજી બ્રહ્મચારી કે એ આપણું કામ નહીં, આપણે તો સેવા કરીએ. મુક્તાનંદ સ્વામીને બોલાવો. મુક્તાનંદ સ્વામીને કીધું મહારાજ આમ કે છે. મુક્તાનંદ સ્વામી કે કોઈ પણ માણસ પણ બીમાર પડે ને એટલે શરીરની સ્થિતિ રહે નહીં, એટલે એને જાત જાતના વિચારો સૂજે. તે મહારાજનું આવું થઈ ગયું, કંઈ વાંધો નહીં, આપણે ગંગાજીને બોલાવવા છે ને. પણ આમાં મહારાજ છે ને, મહારાજ તમારા ગામના ઘરના બધાએ બહેનોને સેવા આપે છે. ગંગાજી સ્ત્રી ખરા કે નહીં? હા, સ્ત્રી તો ખરા જ ને. તમારા ઘરમાં બધે સ્ત્રીઓ ગંગાનું રૂપ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. મહારાજ કે જાઓ, જેટલા બહેનો છે ને કરો ભેગા એને. કોણ? મુક્તાનંદ સ્વામી કે જેટલા બહેનો છે ને ભેગા કરો ને લાઈન લગાડો. કાળા તળાવે નહીં ગયા તમે બીજે બારે બધે યાત્રા કરવા જાઓ, ભલા અહીંયા તો કરો, કચ્છની તો યાત્રા કરો. નથી ગયા ને? નથી ગયા. હવે આવજો કોક દી. તમે નવરા હો ને, એક દિવસ બે દિવસ નવરા હો ને, અમને ખાલી કહેજો કે સ્વામી હાલો જરાક કચ્છમાં બે ત્રણ જગ્યાએ ફરી આવી. આમ ટુકડે ટુકડે કરજો ભલે. દરો આમ તો પછી એક આમટું 7 દિવસ લાગશે. આ 7 દિવસ આરામથી કપી જાય. કચ્છમાં જ ખાલી ફરવામાં આવો. ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ ફર્યા તો આપણે 7 દિવસ તો ખપે ને. હા એમ. તો કાળા તળાવ તેરા એ નલિયા બાજુ આવ્યું, સમજે ને? હા, અબડાસા તાલુકો કહેવાય. અને ત્યાં મહારાજ, હવે આ વાત કરી છે આપણે કાળા તળાવ તેરાની, તો ત્યાં મહારાજ એ જે ગામ છે કાળા તળાવ, ગામનું નામ જ કાળા તળાવ છે. તો એ તળાવ થોડેક દૂર તળાવ છે અને ફૂલ ભરેલું તળાવ. મુક્તાનંદ સ્વામી લાઈન લગાડી દીધી બાઈઓની.
પછી બેડલા ઓલા આવે ને માટલા, એક પછી એક લઈ આવજો, અને છેલ્લે અહીંયા સંતો અમે અહીંયા કને ઊભા છીએ માર્ગ ઉપર મૂકશું એટલે ગંગાજી પ્રત્યક્ષ આવશે. ભગવાન તો અંતર્જામી છે, ભગવાન બધું જાણે છે, તેમ છતાં પ્રભુની લીલા જુઓ. એને સરસ ભીમજી સુતારને ત્યાં ફળિયામાં એક સરસ મજાનો આવડું મોટું આમ પરથારો રાખ્યો, ત્યાં પ્રભુ બેઠા છે પાટ ઉપર. અને પછી મહારાજને કે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવો, પ્રભુ પધારો, બિરાજો. મહારાજ કે ક્યાં જવું છે? અરે પ્રભુ તમે કીધું હતી ગંગાજી આવે તો સ્નાન કરું. ગંગાજી આવે છે હમણાં જ. એમ સ્વામી આ નક્કી તમે બોલાવ્યા લાગો છો. મહારાજ તમે સ્નાન કરવું છે ને, ગંગાજી આવે છે હમણાં જ, બેહો. અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં બેઠા હો. આ કોક દી ઉત્સવ કર્યા જેવો ખરો, મજા આવી ગઈ. મને એક દિવસ વિચાર આવ્યો કે આવું કંઈક કર્યું તો મજા આવે. ભગવાન અહીંયાથી સ્નાન કરાવી અને મજા આવે ના આવે? હા. અને ત્યાં કને ભગવાન સ્વામિનારાયણ બેઠા, મુક્તાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, સંતદાસ વગેરે સંતો એને મહારાજને ત્યાં કને સ્નાન કરવા માટે તૈયાર થયા. અને મહારાજે પછી સ્વામીએ કીધું કે હવે ગંગાજીને આવતા મૂકો. એટલે ત્યાંથી આદેશ થયો, એક પછી એક બેડલા આવ્યા. આવતા ક્યાં મૂળજી બ્રહ્મચારી એક બાજુ, બીજી બાજુ મુક્તાનંદ સ્વામી મહારાજ ઉપર ઢોળતા આવે. એને પછી પાછો ઈનો ઈ રેલો નીકળ્યો બધે આમ. થી બધાએ ભક્તોને મુક્તાનંદ સ્વામી કે લાભ લીધા જેવો છે, દર્શન કરો. ભીડ જામીતી ભક્તોની હો. અને બધાએ એમ દર્શન કરવા માંડ્યા. એ વખતે કપડા ન જવાય રમેશભાઈ, મેલા થઈ જશે ને, ગારાવાળા થઈ જશે ને, પાણીવાળા ભીના થઈ જશે ને, તો મડી જ પડ્યા. અને કહેવાય છે કે જાજીવાર સુધી ભગવાન સ્વામિનારાયણ સ્નાન કર્યું. અને પછી મહારાજ કે હવે ગંગાજીને કયો અમે સ્નાન કરી લીધું. એટલે મહારાજ પછી મુક્તાનંદ સ્વામી પાછો સંદેશો મોકલાવ્યો અને બધાને કીધું કે હવે બસ કરો. આવી રીતે પ્રભુએ સ્નાન કર્યું, મહારાજ રાજી થઈ ગયા. પછી મહારાજ સ્નાન કર્યું ને, તાવ ઉતરી ગયો, બીમારી દૂર થઈ ગઈ. પછી ભગવાનને પ્રેમથી જમાડ્યા છે. તાજો સરસ મજાનો ઘઉંનો શીરો શેકી, મેલીકોર ગોળ નાખી અને ધારીવાર ઘી નાખ્યું. અને પછી એમાં પણ સરસ મજાનો આવો લપચપિયો શીરો, વરિયાળી નાખો એટલે એ ઘઉંના શીરાની ટેસ્ટ આખી અલગ આવ્યો. અને મહારાજ જમ્યા, બધાને પ્રસાદી દીધી. અને બપોર પછી ભગવાન સ્વામિનારાયણ સભા કરી છે. સભામાં મહારાજ રાજી થઈ અને બધાને કીધું કે આ તમારા ગામનો પ્રેમ, તમારા ગામનો ભાવ અમે જોઈ. અને વિશેષ તો પ્રત્યક્ષ ગંગાજી આવ્યા ને એમાં મહારાજ કે અમને સ્નાન કરવાનો આનંદ આવી ગયો. બેનો બધા હસવા માંડ્યા. મહારાજ કે બેનો શું હસો છો? અમને તો ખબર હતી કે તમે જ બધાએ છો, પણ હું એમ કહું છું કે તમે બધાએ અમારે માટે ગંગાનું રૂપ ધારણ કર્યું ને, એટલે અમે તમારા ઉપર રાજી છીએ. આવી ભગવાનની લીલા ચરિત્રો સંભાળી ભક્તો ગાઈએ ને સાંભળીએ ને સંભાળીએ ને, ગમે તેવી બીમારી હોય તો બીમારી દૂર થઈ જાય. મહારાજ ગંગામાં સ્નાન કર્યું, બીમારી તાવ બધું વગેરે હાલી ગયું તો આપણે દૂર ન થાય? આ તો ભગવાનની કથા ગંગા છે. એ કથા ગંગાને યાદ કરવાથી ગમે તેવા દુઃખ હોય તે દૂર થાય છે. પછી મહારાજ ત્યાંથી જવા માટેની તૈયારી કરી. સંતદાસજી તો હવે સમાધિનિષ્ઠ સંત એક જગ્યાએ માવજી સુતારના ઓરડામાં, ત્યાં કને થાંભલો હતો, થાંભલાને ઓઠીકણ દઈ અને બેસી ગયા. લાગી સમાધિ, અને સમાધિમાં કોઈને ખબર પડી નહીં. સંત મહારાજ કે ચાલો, તે થયા ચાલતા. ફરતા મહારાજ ગુજરાત પહોંચી ગયા. આ બાજુ 6 મહિના થઈ ગયા. કેટલા? 6 મહિના થઈ ગયા. ફરીને મહારાજ પાછા ભુજ આવ્યા. તે અહીંયા કાળા તળાવ તેરાના બધા ભક્તો, તેરા એટલે બીજું ગામ છે, કાળા તળાવની બાજુમાં થોડેક દૂર તેરા ગામ છે. એ પણ કેરાના જેવડું જ મોટું ગઢ હતું. કેરા ગામ તો જોયું ને? હા. ક્યાંય ગયો અમારો ઈશિત? એ કે જૂનું કેરા હું જોયું નથી. કે લ્યો, ના નથી જોયું ત્યાં સુધી કાંઈ ન થાય ને. નવામાં રહેતા હોય અને જૂનું ક્યાં આવ્યું કાંઈ ખબર ન હોય. પણ એ કેરા જેવું જ ગઢ આ તેરા હતું. બહુ મોટું શહેર હતું એ સમયમાં. ત્યારે તેરાના હરિભક્તો, કાળા તળાવના હરિભક્તો, બીજા પણ કેટલાક ભક્તો એ મહારાજની પાસે આવ્યા અને મહારાજને કીધું કે મહારાજ 6 મહિના થઈ ગયા, ન કોઈ સાધુના દર્શન, ન પ્રભુ તમારા પગલા, આમ કેમ કરો? પ્રભુ પધારો ને. મહારાજ કે
અમે તમારી પાસે તમારા ઘરે સાધુને મૂકી ગયા છીએ, તમે સાધુને સંભાળ નથી લીધી? અરે મહારાજ કોઈ નથી. ગામમાં સાધુ હોય તો ખબર તો પડે ને. મહારાજ કોઈ નથી. મહારાજ કે જાઓ, આજથી 5મી દિવસે અમે તમારે ત્યાં આવીએ છીએ અને સાધુને તમારે ત્યાં જ રાખશું, જોજો તમને દેખાશે. પછી મહારાજ ફરી પાછા ભુજમાં અને ભુજથી ગામડાઓમાં વિચરણ કરતા કરતા મહારાજ નારાયણ સરોવર પહોંચ્યા. ક્યાં? 6 દિવસ ત્યાં મહારાજ રોકાયા છે. નારાયણ સરોવર ત્યાં પહોંચ્યા. નારાયણ સરોવરમાં સ્નાન કરી કોટેશ્વર ભગવાનના દર્શન કરી પછી ભગવાન સ્વામિનારાયણ ફરતા 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 પાછા કાળા તળાવ તેરા આવ્યા અને મહારાજ કે જુઓ આ ઓરડામાં સાધુ છે. અરે મહારાજ એમાં તો અમે ઘાસ ભરી દીધું છે, ઓલું જુવારની કડબ આવે ને, ઘાસ ભરી દીધું પ્રભુ. મહારાજ કે તો બહુ ખોટું કર્યું, સાધુને તમે અંદર ડાબી દીધા. ભગવાન લીલા કેવી કરે જુઓ તો ખરા. કાઢો બધું બારે. ને એને ઝાડના પૂડા બધા કઢાવ્યા બારે. હો ખાલી કર્યું ત્યાં સંતદાસજી બેઠા હતા. હજી એમને બેઠા હતા. 6 મહિના સુધી સમાધિમાં જાય, વિચાર તો કરો. બેઠા હતા. મહારાજ કે જાગો જાગો સંતદાસજી જાગો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ત્યાં સંતદાસજી જાગ્યા. અરે મહારાજ જગાડ્યા. મહારાજ સૌને સાંભળતા કે સંતદાસજી તમે ક્યાં ગયા હતા? અરે મહારાજ જાઉં તો હું બીજે ક્યાં જાઉં? પ્રભુ તમારા ધામમાં ગયો તો અને ત્યાં જેવા તમે અહીંયા દર્શન આપો છો, જેવા તમે અહીંયા ભક્તોની સભા ભરીને બેઠા છો, એવા જ ત્યાં મુક્તોની સભામાં પ્રભુ આપના દર્શન કર્યા. હમણાં તમે મને બોલાવ્યો એટલે હું આવ્યો. સ્વામીને એમ કે હમણાં જ ગયો ને હમણાં જ આવ્યો, બસ અહીંયા 6 મહિના થઈ ગયા એ ખબર નહીં. લ્યો મહારાજ કે 6 મહિના થઈ ગયા. સરસ. પછી ભક્તો સ્વામિનારાયણ ભગવાન આવી રીતે કાળા તળાવ તેરામાં પણ અદ્ભુત એવી ઘણી બધી લીલાઓ કરી છે. ચરિત્રો તો ઘણા છે, પણ આપણે આગળ વધીએ. મહારાજ ત્યાંથી ચાલતા થયા. ચાલતા ચાલતા ફરી પાછા રામપર દહીંસરા હરિતળાવડીમાં સ્નાન કર્યું. અને ગંગાધર ભક્ત હતા, બ્રાહ્મણ હતા, અને કચરા ભક્ત પટેલ હતા. એ બધાએ ભક્તોના મનોરથ પૂર્ણ કરી ઠાકોરજી થાળ જમી અને ત્યાંથી પછી મહારાજ કેરા ગઢ પધાર્યા છે, જ્યાં સદાબાનું ઘર છે. સદાબા પણ ભગવાનને પ્રેમથી થાળ કરીને જમાડ્યા. પછી મહારાજ ત્યાંથી બળદિયા પધાર્યા છે. બળદિયામાં પણ ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું સ્થળ, અને ત્યાં મહારાજ અત્યારે જૂનું ઠાકર મંદિર કહેવાય, જૂનાવાસમાં છે. તમે જોયું છે નિલેશભાઈ? દર્શન કરે તમે જૂનાવાસના કેવા? નવાવાસના, ઉપલાવાસમાં. હા, એ ઉપલો વાસ ને નીચલો વાસ આવે ને, જૂનો વાસ નવો વાસ આની કોર આવી. સરસ. તો ભગવાન સ્વામિનારાયણ ત્યાં ઠાકર મંદિરમાં પણ દર્શન કર્યા છે. ઠાકોરજીએ પ્રસાદીના છે, ઠાકોરજી પૂજા કરી છે હો મહારાજે. પછી મહારાજ ત્યાંથી નારણ પર પધાર્યા છે. નારણ પર પધાર્યા. નારણ પર પણ ઠાકર મંદિર છે, ત્યાં મહારાજે પૂજા કરી છે. મહાદેવ મંદિર છે, ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણ પૂજા કરી છે. હા, મહાદેવજીની પૂજા કરી છે હો. અને એવી રીતે ભગવાન સ્વામિનારાયણ સરસ આવા ગામડાઓમાં વિચરણ કરી ફરી પાછા મહારાજ, જોકે ઘણી બધી એવી કથાઓ છે. કચ્છની પુનડી ગામ છે પણ પ્રસાદીનું છે, ગોળપરનો છેલ્લો છે એ પણ પ્રસાદીનો છે. અને એમ કરતાં ભગવાન સ્વામિનારાયણ કોડકી ગંગા પધાર્યા છે, કોડકી પણ ગંગાજી પ્રસાદીના છે. એવા મહારાજ ફરતા ફરતા ભુજ થઈ અને પછી મહારાજ વાગડમાં પણ પધાર્યા. વાગડમાં ધમડકા, આધોઈ, કંથકોટ, આ બધા જ ગામ પ્રસાદીના છે. અને રાપર તેમજ એવા અનેક ગામોમાં વિચરણ કરી અને ફરતા 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 ભગવાન સ્વામિનારાયણ પાછા ગુજરાત પધાર્યા છે. ટાઈમ થઈ ગયો એટલે હવે પાછા કચ્છમાં મહારાજ નહીં આવે. હવે નહીં આવે, કેટલી વાર હોય, થાકી ન જાય. સરસ. હવે મહારાજ ગામડાઓમાં વિચરણ કરતા કરતા ફરી પાછા ગુજરાત પ્રાંતમાં વિચરણ કરી રહેલા છે. મહારાજ ત્યાંથી રાજકોટ પધાર્યા. રાજકોટથી પછી મહારાજ ફરી પાછા ગઢપુર પધાર્યા છે. અને ગઢપુરમાં દાદાના દરબારમાં પધાર્યા એટલે દાદો કહે છે કે મહારાજ કેટલા દિવસ પછી પ્રભુ તમે દર્શન દીધા. મહારાજ કે જો અમારું વિચરણ છે, સત્સંગને અર્થે વિચરણ, એટલે આજે અહીંયા તો કાલે બીજે ક્યાંય, અને એવી રીતે અમારું વિચરણ હોય ત્યારે મહારાજ કે
તમારા જેમ મનોરથ પૂર્ણ કરીએ તેમ દરેક ભક્તોના મનોરથ પૂર્ણ કરીએ. અરે મહારાજ, તમે તો અમારા ઉપર બહુ મોટી કૃપા કરી છે, બહુ મોટી કૃપા કરી છે. તમારું જ સ્વરૂપ એટલે કે વાસુદેવ નારાયણનું સ્વરૂપ એ પધરાવી આપ્યું. અરે મહારાજ, આ વાસુદેવ નારાયણના સ્વરૂપમાં તો અમને પ્રત્યક્ષ આપના દર્શન થાય છે. મહારાજ કે બહુ સારું, સેવા કરજો અને ભગવાનને રાજી કરજો. તમે દર્શન કર્યા છે ને વાસુદેવ નારાયણના? બહુ સારું, રહી નથી ગયા તો સારું કહેવાય. એવા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ ગઢપુરમાં મહારાજ રહ્યા છે. અને ગઢપુરમાં પણ ભગવાન સ્વામિનારાયણ ફૂલડોલ ઉત્સવ કર્યો છે. ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી થયો. મહારાજ રંગે રમ્યા છે. એને ક્યારેક તો પિચકારી લઈને, ક્યારેક તો મુઠ્ઠીઓ ભરી ભરીને, ખોબાઓ ભરી ભરીને રંગ અને ગુલાલના ગોટાઓ ઉડાડ્યા છે. અને એમ કરતાં ભગવાન સ્વામિનારાયણ પછી ગેલામાં સ્નાન કરી મહારાજ આ દાદાના દરબારમાં કેટલાક વચનામૃતો પીરસ્યા છે. પાને પાને જુઓ તો દાદાનું નામ, એ લીલુડા લીમડાને યાદ કરે. અને ભગવાન સ્વામિનારાયણ પોતે ભક્તિનો રેલમ છેલ પ્રવાહ વહેતો મૂક્યો છે. એવા એ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં રહી અને અનેકવિધ ચરિત્રો કર્યા. ત્યાર પછી મહારાજ ત્યાં હોળી જાય પછી શું ઉત્સવ આવે? રામનવમી. તો રામનવમીનો મહારાજ કે રામનવમી આવે છે તો રામનવમીનો ઉત્સવ આપણે ધામધૂમથી કરવો છે. મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ કેમ છો ભૂદેવ? વાહ વાહ, આ ભૂદેવના આપણે ઓળખીતા છે. ભૂદેવ આપણે લઈ ગયા હતા દર્શન કરવા માટે. સરસ, બહુ પવિત્ર મહારાજ છે અને બહુ સારું તમે અહીંયા કને વારે વારે બોલાવો છો. અને ભૂદેવ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. હા, હું તો પહેલે જાણ્યું તું, હમણાં પણ જાણ્યું છે. મંદિરમાં આવે એટલે લગભગ એ મહારાજની સેવા જ હોય છે. તમે રાજીપેથી જે આપો છો એ લે છે, પણ બાકી લગભગ એમની સેવા જ હોય છે. ખૂબ ધન્યવાદ છે મહારાજ તમને. સરસ. આવી રીતે સ્વામિનારાયણ ભગવાન પણ ભૂદેવોને માન આપતા હો. ભૂદેવોને બહુ સારી દાન દક્ષિણાઓ આપી, ભેટ કરી અને ખૂબ રાજી કરતા એવા આ પવિત્ર ભૂદેવ છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે, હે રામસિંહજી, સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં રહી ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. એમાં એભલ બાપુ મહારાજની પાસે આવીને કહ્યું કે મહારાજ, તમે કહો છો કે રામનવમી ઉત્સવ છે, તો રામનવમીના ઉત્સવમાં શું કરશું? ત્યારે નાના એવા દાદો ખાચર કહે છે કે બીજું તો શું કરાય, રામનવમીને દિવસે મહારાજનો જ જન્મ દિવસ છે ને, તે મહારાજનો જન્મ દિવસ ઉજવીએ. અને એભલ બાપુને આ વાત ગમી ગઈ. ત્યારે એભલ બાપુ અને જીવા ખાચર બંને ભાઈ સાથે મળી અને આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારે બંને સાથે મળી દિવસે બપોરના બરોબર 12 વાગ્યાના સમયમાં મહારાજ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામને યાદ કરી સંતો દ્વારા નંદ પદવીના એ બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, એ નંદ સંતો રામ ભગવાનના સરસ જન્મના ચરિત્રોના એવા કીર્તનો ગવડાવ્યા છે. ભક્તો, આપણા કીર્તન સાર સંગ્રહમાં પણ રામનવમીના પદો છે. આ સાંભળજો અને વાંચજો ને બોલજો રામનવમીના દિવસે. મનમાં ગાંઠ બાંધી ન રાખતા કે આપણે તો સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી ઉપાસક છીએ, એથી હવે આ બધું ન કરાય. પણ સંતો સમયને અનુસારે મહારાજ આ બધું કરાવતા ને ઉત્સવ સમય કરતા. અને એ જ નિષ્ઠા છે. ભગવાન જે આજ્ઞા કરે એ આપણા માટે સર્વોપરી હોય. ભગવાન જે આપણે આજ્ઞા કરે એ પ્રમાણે આપણા માટે સર્વસ્વ માન્ય હોય. જેમ કે આજે શિવરાત્રિ છે. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, સત્સંગ જીવનમાં ચરિત્રો શ્રવણ કરીએ તો મહારાજના એ શિવ પૂજનના વગેરે ચરિત્રો આવે છે. અન્ય ગ્રંથોને ભક્ત ચિંતામણી ઘનશ્યામ લીલામૃત વગેરે સાંભળીએ ત્યારે સ્વયં ભગવાન સ્વામિનારાયણ ખુદ પોતે અંજારમાં પીપળેશ્વર મહાદેવ છે, ત્યાં મહાદેવજીના પૂજા વિધિ વગેરે કરી અને ઠાકોરજીનો અભિષેક કર્યો છે. કે તો મહાદેવજીનો અભિષેક કર્યો છે એ સ્વામિનારાયણ ભગવાન ખુદ પોતે પીપળેશ્વર મહાદેવની પૂજા કરી અને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત ભક્તોએ તેમણે શ્રાવણ માસને વિશે શિવજીની પૂજા કરવી. શ્રાવણ માસમાં તો ખરું જ, પણ શિવરાત્રિને દિવસે વ્રત કરવું. ભક્તો, આ સ્વામિનારાયણની આજ્ઞા, જગતમાં જાઓ, તપાસ કરો. હા, ભાગ્યશાળી અને કોઈ એવા મુમુક્ષુ જીવ હશે જે ભગવાન શિવજીને દ્રઢ ઉપાસના કરી અને ભક્તિ કરતા હશે અને તે દિવસે વ્રત કર્યું હશે.
જે વ્રતને દિવસે ફલાહાર માત્ર જ જમાય, ત્યારે સ્વામિનારાયણ ભગવાને જે આજ્ઞા કરી એ પ્રમાણે આજે શિવરાત્રિ અને શિવરાત્રિને દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ આ એક વ્રત છે. મહારાજ કે તે દિવસે વ્રત કરવું એટલે ફલાહાર વગેરે જમવું. આજે કોઈ અનાજ જમાય નહીં. આવી રીતે પૂજા થાય. વ્રતને દિવસે અનાજ જમાય નહીં, તેમ શિવરાત્રિને દિવસે કોઈ અનાજ જમે નહીં, એવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા. અને એ આજ્ઞા પાડી અને આજે પ્રેમથી ભગવાન ભોળાનાથ મહાદેવની પૂજા કરાય છે અને થાય છે. તેમ રામનવમીનો દિવસ સ્વામિનારાયણ ભગવાન રામ ભગવાનની પૂજા કરાવી અને અભય રાજા, જીવા ખાચર વગેરે બધાએ પ્રેમથી ભગવાનની પૂજા કરી છે. ભગવાન શ્રી રામના કીર્તન પદો ગવાયા છે. અને ત્યાર પછી મહારાજ આનંદ ઉત્સવ સભર આજે વ્રત છે એટલે બધાએ ઉપવાસ કર્યા છે, જાગરણ કર્યું છે, કીર્તન ભક્તિ થઈ છે. એમ કરતાં કરતાં સાંજ પડી, સંધ્યા ઢળી, રાત્રિ પડવા લાગી છે. સ્વામિનારાયણ ભગવાનને સંતો પ્રાર્થના કરે, અભય રાજા પ્રાર્થના કરે કે મહારાજ પધારો પ્રભુ, આપણો જન્મ સમય નજીક થયો છે, પ્રભુ આજે આપણી પૂજા કરવાની છે, માટે પધારો. અને સ્વામિનારાયણ ભગવાનને એક સરસ દીપમાળા પૂરી છે, ઊંચું એક મંતસ્થળ છે, એ મંચ ઉપર સ્વામિનારાયણ ભગવાનને બિરાજિત કરી ચારે બાજુ દીપમાળા ગોઠવી અને અભય રાજા સ્વામિનારાયણ ભગવાનની, મુક્તાનંદ સ્વામી જેવા વગેરે વડીલ સંતોથી આરતી કરાવી, પૂજા કરાવડાવી. અને ત્યાર પછી અભય રાજા ખુદ પોતે પોતાના પરિવાર સાથે આવી અને ષોડશોપચારે વસ્ત્ર આભૂષણથી યુક્ત થાળ વગેરે ધરી, લીલા મેવા, સૂકા મેવાના થાળ ભરી અને ભગવાન સ્વામિનારાયણની પૂજા કરી છે. અને ભક્તો ભગવાન ખૂબ રાજી થયા છે. મહારાજ રાજી થઈને કહે છે કે હે ભક્તો, તમે જે આજે અમારી પૂજા કરીને અમે ખૂબ રાજી થયા છીએ, માગો તમને શું જોઈએ. શ્રીજી મહારાજને એ વખતે અભય પરિવાર કહે છે કે મહારાજ કાયમને માટે અવાને અવા રાજી રહો, બસ આવાને આવા રાજી રહ્યો. ભક્તો ભગવાન જેથી માગવાનું કે ને તેથી આ જ કહેજો. મોટા સંતો તમે સેવા કરી હોય ને રાજી થઈ જાય અને કે ભાઈ કાંઈ તકલીફ હોય તો કે માગો, જે માગતા હો, બસ સ્વામી તમે રાજી છો એવા ને એવા રાજી રહેજો. ભગવાનની પાસે પણ પ્રાર્થના કરજો કે મહારાજ તમે જેવા રાજી છો એનાથી વિશેષ રાજી થાઓ, અમારે બીજું કાંઈ જોઈતું નથી. આવી ભગવાનની પ્રાર્થના કરજો. આવી રીતે મહારાજ ત્યાં મોટો રામનવમીનો ઉત્સવ થયો. સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા, સર્વે ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા. પછી વળી મહારાજ કે જો હવે અમે અહીંયાથી જાશું એમ કહીને મહારાજ ત્યાંથી ચાલતા થયા અને આવ્યા છે મહારાજ ત્યાંથી કારિયાણી ગામ. કારિયાણીમાં પણ ભક્તોના મનોરથ પૂર્ણ કરી અને મહારાજ હવે સારંગપુર પધાર્યા છે. સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણ જીવા ભક્ત આદિ, જીવા ખાચર આદિ ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે. અને ત્યાર પછી મહારાજ વિચાર કરે છે કે બીજા ઘણા બધા ઉત્સવો કર્યા છે. ઓકે ભક્તો, આપણે અહીંયા મોઘેરા મહેમાનો આવ્યા છે તો થોડીક વાર કથાને સ્થગિત કરશું અને આગળનો જે કાર્યક્રમ છે એ આપણા કાર્યકર્તા ભક્તો સંભાળશે. એનું સન્માન કરી અને ત્યાર પછી આપણે સમયની અનુકૂળતાએ વિશેષ આગળ કથાનો લાભ લેશું. અત્યારે થોડી વાર પૂરતી કથાને વિરામ. ચાલો કરીએ મોઘેરા મહેમાનોનું સન્માન. જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભુજધામથી પધારેલ બ્રહ્મનિષ્ઠ સંતો, સભામાં ઉપસ્થિત સર્વે ભાઈઓને જય શ્રી સ્વામિનારાયણ. આજે આપની સભામાં આપના એડ્યુકેશન મિનિસ્ટર અને પબ્લિક મિનિસ્ટર ફોર પોલીસ એ અહીંયા પધાર્યા છે. એનું આ મંદિર પ્રત્યે યોગ ઘણો છે. હવે હું કન્વર્ટ કરીશ આખો ઇંગ્લિશમાં કે જેનાથી એને પણ સમજણ પડે. આ તો સ્વામી આજી વખત આવ્યા છે, આપનું ફૂડ બેંક ડ્રાઈવ ને એ બધું છે ને એમાં બહુ સપોર્ટિવ છે, બહુ સરસ. અને એનું પેશન છે ભણતર કેવી તમે આ વિદ્યા કેવી તમે આગળ વધે, તો એનો એ મિનિસ્ટર છે. So we are privileged and honored by your visit in our temple. We have Honorable Minister Blair Boyer. He's the Minister for Education, Training and Skills. He's the Minister for that because his passion
for education is very high. He's looking at how everyone gets the equal opportunity to get education. Education is for everyone, and that's what drives him. But interestingly, he's taken another challenge, being the public minister for police. I understand that has kept him awake rather than being the education minister. I was just talking to Adam, and he mentioned that that's been keeping you awake all night. It's a different challenge, but that shows how much passionate you are about your local and South Australia community, for you to drive this kind of areas. It takes a lot of dedication, sacrifice, and thank you for that. In fact, even we thank your family, your wife and your 3 young daughters. They also sacrifice a lot when you are quite busy, and they miss a father figure, a husband figure, when you're sacrificing yourself for the rest of the community. We are really indebted by your work and your effort. Minister has been very supportive for this temple since our old temple. All the Diwali events, not only Diwali events, but even other events, he's been there for us. But his passion about our drive for food bank, he's never missed an opportunity to come and donate during that drive. In fact, if I remember, if there's no one in the temple, he'll still come and donate, which we might find it quite different. Usually we find people want to have that people around when they're making a donation, but the minister has donated many times when no one is at the temple, which shows how down to earth the minister is. Apart from the food bank and donation drives, he also, during the construction period of the temple, he did a visit just to come and have a look. But that shows the assurance he gives to our community that the minister is here for us. And now I'd like to welcome him in our Sabha, and I'll request him to come to our saints who will welcome him. And we also request if you could grace us with a few words. Bolo Shana Narayana Devani Jai. Just a second. Also, Adam, please, if you could also come. Please come. Thank you very much, and thank you for welcoming me to your temple here again today. I have been coming for many years now, starting at the old temple down the road and now at this amazing building here, and I have always been made to feel so welcome by you. Always been made to feel welcome. And that is not always true for politicians. Sometimes people are not so happy to see us. So I greatly enjoy coming here because of the way that you welcome me and make me feel a part of your community, and you share with me the things that you are doing. And you don't share with me the things that you are doing because you are necessarily trying to get something from me. You are just proud of what you are doing, and you want me to see that. And I always notice that you invite me just because you want me to be a part of it, and because you are so proud of the things that you are doing and the things that you have achieved. And I remark every time I drive down Clayson Road to my wife and 3 children about this amazing temple that has been built here and how extraordinary it is inside. This is a testament to your community, the way that you came together, and not just in Adelaide, but with community members from overseas and interstate who all came here to help you build this. And yes, as the Education Minister, of course, that is something I'm always passionate about. And I love the fact that you are building into this temple 12 classrooms so that you can
provide that for young people in your community as well. What I love about it is you have not just built something here for you, but you have built something to assist the wider community in the area, and you always see yourselves as being part of that, and I think that is so commendable, and it is a pleasure to be with you here today. We have a state election coming up on the 21st of March. I hope that I'm still doing this job on the 22nd of March, but you never know. But fingers crossed. But if I am, I hope to continue my association and my friendship with you for many, many years to come, so I can see how this incredible temple will provide sport and education and faith and all those things that you do here for generations of young people in this area and in Adelaide. Thank you very much. Thank you, Minister. And it's interesting the memory that he has. When he first visited, that's when we mentioned to him that we are building classrooms. But the number, he still remembers. When he came in today, he said, I know you have 12 classrooms coming up. So that's a good thing. That shows how much he is investing himself into our community. And reassured, we know that you'll be the minister come in the future. And we hope that we work together going forward. And also, as we mentioned, we have classrooms that's mainly for education purpose, which we think will be not only our community, but the greater community as well. Thank you for sharing the kind words, and it shows how much you are giving effort into our community. Thank you so much. Thank you. આપે પાછું હવે આપનો જે કથાનો સેશન હતો એ ચાલુ રાખશો. સરસ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાન સારંગપુરમાં છે. સારંગપુરમાં મહારાજ વિચાર કરે છે કે બ્રાહ્મણોની ચોરાસી કરવી છે, કે ત્યાં બ્રાહ્મણોને જમાડવા છે. જીવા ખાચરને કહ્યું કે જીવા ખાચર, આપણે બ્રાહ્મણોની ચોરાસી કરવી છે. ત્યારે જીવા ખાચર મહારાજને કહે છે કે મહારાજ કરાય ને, કેમ નહીં. વળી વિચાર્યું છે અવિનાશી, બ્રાહ્મણોની કરાવું ચોરાસી. ગામ ભાગોળે ખીજડા છાંયે, પ્રૌઢ પ્રતાપ જણાવ્યો ત્યાંએ. શેરે શેર ઘીના કરી લાડુ, બ્રાહ્મણોને જમાડવા માંડું. રોકટોક કરે નહીં કોઈ, જન વિસ્મય પામ્યા એ જોઈ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રામસિંહજી, ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં ગામની ભાગોળે ખીજડાનું વૃક્ષ છે ત્યાં રહી અને બારે ખુલ્લા મેદાનમાં ઘણા બધા બ્રાહ્મણો માઈ શકે એટલા માટે 1 મહિનો સુધી બ્રાહ્મણોની ચોરાસી કરી છે. કહેતા 1 મહિનો સુધી બ્રાહ્મણોને જમાડ્યા છે. ખૂબ જમાડ્યા, ખૂબ જમાડ્યા. હવે એમાં તો રૂપિયા જોઈએ, રૂપિયા વિના તો કાંઈ થાય નહીં. ભગવાન જ્યારે આવો સંકલ્પ કર્યો છે જીવા ખાચર કે મહારાજ કાંઈ વાંધો નહીં, પ્રેમથી કરો, જેટલો મોટો ઉત્સવ કરવો તે પ્રેમથી કરો. મહારાજ કે પણ રૂપિયા જોશે ને એમાં. ત્યારે જીવા ખાચર કહે છે કે મહારાજ કાંઈ વાંધો નહીં, રૂપિયા મળી જશે, કરો પ્રેમથી. બન્યું શું? આ તો ભાઈ સેવાની તક મળી અને વીજળી ચમકારો કરે, હાથમાં મોતીઓ હોય ને મોતી પરોવી લેવું, એ સુરવીરનું કામ છે ને.
તેમાં આવો લાભ મળતો હોય, મોકો મળતો હોય ને લઈ લેવો એ ભાગ્યશાળી. જીવા ખાચરની ના નથી, પણ એ વખતે હાજરમાં હાજો ગમાર કરીને હતો. ઈ હાજો એમ કે મહારાજ કેટલા રૂપિયા જોઈએ, લ્યો હું દઉં એમ કહીને મહારાજ પોતાની પાસે જે રૂપિયા હતા ને એ 500 રૂપિયા મહારાજને આપી દીધા. લ્યો મહારાજ કરો સમયો. મહારાજ કે આવડા બધા? અરે ભગવાન, તમે લક્ષ્મીપતિ છો, તમે રાજી થતા હો તો મહારાજ મારે પૈસાનું શું, મોજ કરો. ત્યારે વસ્તો ખાચર કે છે કે હાજા ખરેખર તું કામ કરી ગયો, હું હજી લેવા જાઉં લઈ આવું એમ કરતો જ રહ્યો, અને ત્યાં તું તારા ખિસ્સામાંથી કાઢીને ભગવાનને દઈ દીધા. હવે એ વખતે ખિસ્સામાં કે આટલા રૂપિયા ન હોય ને ભાઈ, હમણાં કોઈ નોટું, હું તો આવડો બાચકો ભરાય એવડા રૂપિયા હતા બોલો, પણ તરત જ આપી દીધા. એટલે સંકલ્પ કરી લીધો કે મહારાજ મારા તરફથી આ ઉત્સવ કરો, બ્રાહ્મણોને જમાડો અને પ્રેમથી રાજી કરો. અને હાજાએ ભગવાનને પ્રેમથી રૂપિયા દીધા, સ્વામિનારાયણ ભગવાને સમયો કર્યો અને 1 મહિનો સુધી બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા છે. એમાં એ વખતે હાજાનો નાનો ભાઈ હતો, નામ પાછું એવું નાનો ગમાર. હા નાનો. ઈ આવ્યો મહારાજની પાસે, મહારાજ મને પણ આમાં કંઈક સેવા કરવી છે. મહારાજ કે તમારા કને રૂપિયા કેટલા? 60 રૂપિયા છે. 60 રૂપિયાનું કીધું ને એટલે ભગવાન જરાક મોઢું ફેરવી ગયા. ભગવાને આવું કરવું ન જોઈએ, એમ તો રૂપિયો લઈ લેવો જોઈએ ને, મોઢું ફેરવી ગયા. પછી એમ કરતા વળી નાનો ગમાર કે મહારાજ તો પછી હવે શું કરશો? મહારાજ બીજું શું થાય? પછી એમ કરતા હાજો કે મહારાજ મારી પાસે જેટલા રૂપિયા છે ને એટલા બધાય તમને અર્પણ. નાનો કેવો ભગવાન રાજી થઈ ગયા. ભગવાન કે મને તમારી પરીક્ષા કરવી હતી, તમે કેટલું કાઢી આગો છો. પછી મહારાજ એની પરિસ્થિતિ જોઈ અને 1 રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા એમ કહીને પછી છેલ્લે મહારાજ કે બસ કર, હવે બસ કર. તો કે ના મહારાજ, સંકલ્પ કર્યો છે એટલે અડધું તો મારે દેવું જ છે. પછી 30 રૂપિયા આપ્યા છે. આવો લાભ લેવાય તો લઈ લેજો ભાઈ કોકદી, કારણ કે જ્યાં મૂકશો ને ત્યાંથી જ પાછું આવશે. આ વાત ચૂકશો નહીં, ભૂલજો નહીં. હા નક્કી છે અને દેખાય છે. અરે આપણું નૂતન મંદિર થતું હતું, કેટલાક ભક્તો એવા હતા કે જેની પરિસ્થિતિ નબળી હતી, પણ મોટા સંતો જાણતા હોય ને એટલે સંતો એટલું જ કે ભગત તમારે આટલી સેવા કરવાની છે. ને એ વખતે ભૂકંપ થયો એને 25 વર્ષ થઈ ગયા, બરોબર, અને બીજે ત્રીજે વર્ષે લગભગ 2003ની વાત છે, એટલે લગભગ બહુ તો 3 વર્ષ પછી જ. તો તે વખતે પરિસ્થિતિ કે હરિભક્તો કેન્યા હોય તો ભલે ને દેશમાં તો કાંઈ નહોતું, ભલે ભૂકંપમાં બધું હાલ્યું ગયું હતું, પણ કેન્યાથી પણ કેટલાક ભક્તો એમ કે મહારાજ હા સ્વામી તમે કયો એટલી અમારી સેવા. અને સ્વામી બોલતા આવે ને એ વખતે કરોડો બોલાતા હતા, કરોડ કે ભગત તમારા કરોડ રૂપિયા ખાતમુહૂર્ત માટે, તમારા કરોડ રૂપિયા ગેટ માટે, તમારા કરોડ રૂપિયા શિખર માટે, આવી વાતો બધી. પણ જેણે આપ્યા ને એ આજે સુખ્યા થઈ ગયા, બધા લેણા ભરાઈ ગયા, બધા અટકેલા કામ પૂરા થઈ ગયા, અને આજે બસ એને ખુલ્લા હાથે એમ ફરે છે. બસ લખો અમારી સેવાને હરે ફરે છે ને બસ. કહેવાનું શું ભક્તો, ભગવાને આપેલું એ ભગવાન ક્યારે પોતે રાખતા નથી, એ પાછું ડબલ કરીને આપણે જ આપે છે. એટલે ભગવાનને આપવામાં ક્યારે પણ સંકોચ કરતા નહીં. પછી મહારાજ અહીંયા નાના ગવારને પણ કીધું કે જા તું સુખ્યો થઈશ અને બસ તું રાજી રહે. અને ભગવાન સ્વામિનારાયણ કહ્યું એ પ્રમાણે પછી કાયમને માટે એ સુખ્યો થઈ ગયો. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં રહેલા છે. એક દિવસની વાત છે, વળી કહે છે કે સાંભળો, એ સારંગપુરમાં ઘણા બધા ભક્તો મહારાજના દર્શન કરવા માટે આવે છે. ગામ ડાંગરવા ગુજરાત, દેશ દંડાવમાં છે વિખ્યાત, ત્યાંના જતન ફોઈ છે જે જેને શ્રી હરિમાં ગણો સ્નેહ. એ મહારાજ સારંગપુરમાં રહેલા છે, એટલે જાતના દરેક ભક્તો ત્યાં દર્શન કરવા માટે આવે, મહારાજના દર્શન કરે અને ભગવાન સ્વામિનારાયણને નાના પ્રકારની ભેટો અર્પણ કરે. કોઈ વસ્ત્ર, કોઈ રૂપિયા, કોઈ સોના ઘરેણા દાગીના,
જે કાંઈ પણ મહારાજ માટે લઈ આવે એ ભગવાન સ્વામિનારાયણ પ્રેમથી સ્વીકારે. મહારાજ સ્વીકારે ખરા, પણ પોતા પાસે કંઈ રાખતા નથી. એ બધું જ ગરીબોમાં આપી દે, બ્રાહ્મણોને દાન કરી દે, વળી સમયા કરે, અને આવી રીતે ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ કરે છે. અને એ વખતે મહારાજ ત્યાં કને ફૂલોલ ઉત્સવ પણ કર્યો છે. અને જે ભક્ત ચિંતામણીમાં જે ફગવા આવે છે એ ફગવા મહારાજ અહીંયા બહેનોએ વરદાન માગ્યું. મહારાજ તે વખતે ફગવામાં ફોલા આપે. ઓલા તમે કહો ને શું કહો એને, આ પોપ કોના, મને એ જ ભૂલાઈ જાય, ટાણે ભૂલાઈ જાય, ઓમ આવડતું હોય. અને પછી મહારાજ ખોબા ભરી ભરીને દેતા આવે. બહેનો કે મહારાજ તમારી દીધેલી પ્રસાદી અમે ના નહીં પાડીએ, પણ અમે માગીએ એ આપો. અને એ વખતે મહારાજ માગ્યું છે, આ ભક્તોએ માગ્યું છે, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. આવી રીતે ભગવાન જ્યારે માગ્યું ત્યારે બધું ભક્તોને આપ્યું છે. મહારાજ રાજી થયા. મહારાજ કે ખરી ભક્તિ તો આ બહેનોની છે, એટલા મહારાજ રાજી થઈ ગયા હો. પછી મહારાજ ત્યાં રહેલા છે. અને જીવા ખાચરની વાડીએ નાવા ગયા. રંગે રમ્યા હતા ને, તે રંગ બધા કપડાં ભરાઈ હતા, રંગે વાડીએ નાવા ગયા. વાડીમાં નાયા તો ત્યાં કેટલાક ઉંદર બધા પડ્યા હતા. ઉંદર, અને તમને ખબર ને ક્યાંક એક વાર જંતુ હરી જાય ને પછી પડ્યા જોવે, હેરાન કરે પડ્યા. હાલ તે પાડા ખોદી નાખે, કે હું કરી નાખે, કે તે કરી નાખે. જીવા ખાચર કે મહારાજ આ ઉંદર કોઈ પાક રહેવા દેતા નથી, હેરાન કરી નાખે છે. મહારાજ કે અમે સંતો અહીંયા નાયા છીએ ને કુંડીમાં, હવે જો અહીંયા પાણી જેટલું ગયું ને, ઉંદર બધા એમાં આવશે, નાશે, અને બધા ધામમાં જશે, પછી કોઈ નહીં આવે. એટલે આવા ભગવાન દયાળુઆ. અને ખરેખર ઉંદરને બધાને થયું કે ચાલો ચાલો નીકળીએ. બારે નીકળ્યા, ઓલે પાણીનું વેર વહેતી હતી ને એમાં બધા પડતા આવે, એમાં જેવા નાય ધુએ મહારાજ કે જો બધા ધામમાં જશે હવે આ. અને ભગવાને ઉંદરનો પણ મોક્ષ કર્યો છે. પછી મહારાજ પાછા આવ્યા. બપોર પછી સભા કરી, અને સભામાં સ્વામિનારાયણ ભગવાન સદબોધ આપી રહ્યા છે. અને એ વખતે આનંદ છે ભક્તો, મજાની વાત છે. જરાક બસ લગભગ ટાઈમ તો થઈ ગયો આપણું, વચમાં બીજો પ્રસંગ હતો એટલે, પણ એક વાત કરીને આપણે કથાની સમાપ્તિ કરીએ. સ્વામિનારાયણ ભગવાન સભા કરી છે, અને સભામાં પછી મહારાજ બધાને બોધ આપ્યો. ત્યાં એ વખતે કેટલાક ભક્તો આવ્યા હતા. ભક્તો આવીને મહારાજને કહે કે મહારાજ બોટાદથી અમારા ગામ બોટાદ પધારો ને, એટલે મહારાજ પછી બોટાદમાં પધાર્યા. ને મહારાજ ત્યાં પાછી બીજી સભા કરી બોટાદમાં. સમય હતો ને તો ત્યાં મહારાજે સભા કરી બોટાદમાં. ત્યાંથી વિદાય લઈને સીધા આવ્યા, બહુ નામી બોટાદમાં આવ્યા. હરિભક્તો હોશીલા છે બહુ, રહે સેવામાં તત્પર સૌ. હોશીલા ભક્તો ભાવથી સેવા કરે, તમારા જેવા હો. તમે કેમ સંતોની સેવામાં દોડી આવો તરત જ, એમ બધા સેવા કરે. એ સંતો મળ્યા, ભક્તો મળ્યા, ભગવાન મળ્યા, જે કોઈ પણ આવે ને બધાની સેવા કરે છે. એ વખતે મહારાજ બપોર પછી સભા કરી. સભામાં મહારાજ અક્ષરધામનું વર્ણન કર્યું. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો, વચનામૃતમાં આવે ને, મહારાજે પ્રશ્ન કર્યો મુક્તાનંદ સ્વામી કે મહારાજ ધામ કેવું છે? ત્યારે મહારાજ એ ધામનું વર્ણન કર્યું. અને આ સભામાં પણ મહારાજ ધામનું વર્ણન કર્યું. એમાં ભગા સોની ત્યાં બેઠા હતા. મજાની વાત છે આ. ભગા સોની ત્યાં બેઠા હતા. ભગવાનની વાતોમાં એવા તલીન થઈ ગયા ને, જેનું જેમાં મન લાગે ને એમાં એકદમ ચિત્ત દઈને સાંભળે. હમણાં જો રૂપિયાની વાતો કરવા માંડી ને તો તમારું એમ થાય કે ના વાત સાચી છે, અહીંયા રૂપિયા ઘણા મળે છે, હાલો આપણે અહીંયા નોકરીએ લાગીએ. વળી કોકને એમ થાય કે આપણો ધંધો તો સારો જ ચાલે, પણ રૂપિયા ફાયદો અહીંયા છે, એટલે ઓલું છોડીને અહીંયા દોડવાની થાય કે ન થાય હોશ. તઈ પછી તો અહીંયા મહારાજ ધામની વાતો કરે. ધામમાં સરસ મજાનું વર્ણન આવે કે હે સરસ મજાની નદી છે ને, નદીમાં સરસ મજાના ઈંટો જડેલી છે ને, સોનાની ને માણેકની ને મોતીની ને, આમ મહારાજ વર્ણન કરવા લાગ્યા ને. ભગા સોની ચિત્ત દઈને સાંભળે તો મહારાજ કૃપા દ્રષ્ટિ કરી, સામે જોઈને સમાધિ થઈ ગઈ. મૂક્યો એને ધામમાં. હું જોયું તો ફરેરો મારો એકલો જો, એકલો જ નદીના કિનારે ફરેરો હું કને જોતો જાય. એ મહારાજ વાત સાચી હો, વાતું કહેતા હતા એ પ્રમાણે. એ આ સોનાનું અહીંયા કને આ હા હા જુઓ તો ખરા, દિવાલ સોના નહીં આખી. ઓહો આ પગથિયા તો જુઓ, પગથિયા આમ જોતો જાય ને હાલ્યો જાય, એમાં આમ હાથ ફેરવતો જાય. ભલા સોનું સારું હોય અહીંયા, ચમકેલું સોળવાલું સોનું. અરે સોળવાલું ક્યાં, અહીંયા તો કિંમત થાય એવું સોનું છે. ને એમાં ભગવાનના ધામમાં આવું કાંઈ હોય નહીં, પણ ભગવાન લોભીને એવું દેખાડે પાછું. અને એમાં ઓલી ઈંટ ડગતી હતી, એ જરાક ડગતું તો સમજે ને, એને થયું કે ભલે આ લીધા જેવું છે. વિચાર તો કરો, લોભિયા હોય ધામમાંથી મૂકે નહીં, મૂકે ઉવા મંડ્યા ખેંચા ખેંચ કરવા. હવે વાત બની
વિરજા નદીને ત્યાં આ સોનાની બાંધેલ ઘાટ ગળ્યો છે લેવાને માટ, અને ત્યાં જે લેવા માટે ખેંચા ખેંચ કરે છે ને, ઈંટ કાઢવાનો લાગ ફાવ્યો, ભગે ખૂણામાં પગ ભરાવ્યો, સુરો સોમાલો બેઠા તા પાસે, ભગે પગ ભરાવ્યો છે વાંસે. ધામમાં પગ ભરાવીને ઈંટ ખેંચે છે. હવે પગ અહીંયા ભરાવો પડે ને, તે સુરા બાપુનો ખભો પકડી સુરા બાપુની પીઠમાં પગ ભરાવીને ખેંચા ખેંચ કરે. હો, આમાં તો બહુ સરસ લખ્યું. સુરા ખાચર કે ભલા આ છે કોણ હે ક્યારનો? અને છેલ્લે સુરા ખાચરથી પછી રહી હગાય? સુરા ખાચર તો રોકડા દેવા વાળા. હો હા, કહી ગધુની દીધી છે ગાડ. છે કોણ આઈ કે? અને તરત જ મહારાજ આમ સુરા ખાતે જરાક આમ જોવા ગયા ને, ત્યાં ઓલો પડી ગયો. સમજે ને, આમ જેવો પડ્યો ને એવો જાગ્યો તો ન સોનાની ઈંટ હાથમાં આવે ન કાંઈ. અને તરત જ બાપુને કે બાપુ તમે અહીંયા ક્યાંથી આવ્યા? તો વળી બીજી ઠપકારી કે તું ભલા અહીંયા ક્યાંથી આવ્યો મને કે? ખભા ખેરી નાખ્યા બધા, હમણાં દવા કરાવી પડશે, પાટા પીંડી કરાવી પડશે. હતું શું? અને વાંય પીઠડું ખેરી. હવે અરે બાપુ માફ કરો, રાજી રહેજો. આમ ચર્ચા ચાલતી હતી ને, મહારાજ જોઈને હસવા લાગી ગયા. એ પણ રૂમાલ હાથમાં લઈ અને મુખમાં આડું કરીને એવા હસે. મહારાજ કે આવા લોભિયાઓ છે એ ધામમાં જઈને પણ બઈ હકતા નથી. પછી મહારાજ આ ભગા સોનીને વાત નિમિત્ત કરી અને મહારાજ કે જુઓ, આવા ભગવાન મળ્યા એટલે ભગવાનમાં પ્રતીતિ રાખવી, ભગવાનનું ભજન કરવું. બીજે ક્યાંક જ્યાં ત્યાં વાસના રહી જશે તો ધામમાં જવાશે નહીં, અને ધામમાં ગયો હશે તો પણ રહેવાશે નહીં, પાછો આવતો રહેશે. માટે શ્રીજી મહારાજ કે હરિનું ભજન કરો, એમાં સુખ છે, બાકી આમાં કંઈ છે નહીં. બીજી વાસના છોડી એકમાત્ર પ્રભુનું ભજન. માત્ર એક કડી કીર્તનની ગાઈએ, પછી કથાને વિરામ. ભવસાગર તરવાને ઈચ્છતો રે, ભવસાગર તરવાને ઈચ્છતો રે, એવો છે મુમુક્ષુ જન ભજે મને તજી સર્વે વાસના રે, તજી સર્વે વાસના રે, કરે સાધન કલ્યાણના પ્રીત શું રે, કરે સાધન કલ્યાણના પ્રીત સોરે. હે મારી મૂર્તિમાં ધારીને મન ભજે તજી સર્વે મને વાસના રે, સર્વે વાસના રે. હે મને ભજતા વિઘન તેને ઘણા રે, મને ભજતા વિઘન રે, તે સમજાવું કહી રીત ભજે મને તજી સર્વે વાસના રે, ભજે મને તજી સર્વે વાસના રે. પ્રેમાનંદનો સ્વામી કે ત્યાગવારે, પ્રેમાનંદનો સ્વામી કહે ત્યાગવારે, પાપ રૂપ જાણીને ભલાય ભજે મને તજી સર્વે વાસના રે, ભજે મને તજી સર્વે વાસના રે. ભવ સાગર તરવાને ઈચ્છતા રે, ભવ સાગર તરવાને ઈચ્છતા રે. આવી રીતે શ્રીજી મહારાજ સભામાં વાત કરી છે અને કહ્યું છે કે સર્વે વાસનાનો ત્યાગ કરી મારું ભજન કરશો તો તમને સુખ સુખ અને સુખ જ છે. અગર વાસના પડી હશે ને ધામમાં લઈ જઈશ તો પણ ભગા સોનીના જેવું થશે. માટે બીજી સર્વે વાસનાનો ત્યાગ કરી એક પરમાત્માનું ભજન કરી લઈએ. આવી રીતે મહારાજ સારંગપુરમાં અનેક લીલા કરી, બોટાદમાં પણ લીલા કરી, પછી મહારાજ ફરતા ફરતા
તે ગામોમાં પ્રાંતોમાં સિદ્ધપુર વગેરેમાં ફરી મહારાજ પાછા ગઢપુરમાં આવીને રહ્યા છે. બાકીની કથા ભક્તજનો બહુ મોટો ગ્રંથ છે આ. અને ભગવાનના ચરિત્રનો તો સાગર હોય ભાઈ. સાગરમાં ગમે તેટલા ઊંડા જાઓ એ પૂરું થવાનું હોય નહીં. પણ જેટલા ચરિત્રો આપણે સાંભળ્યા એટલા ચરિત્રોને જીવનમાં ઉતારીએ, ચરિત્રો સાંભળીએ, રાત્રે સૂતી વખતે પણ ભગવાનને યાદ કરીએ, જેનાથી કરીને ભગવાનની ભક્તિનું સુખ મળે, આનંદ મળે. બસ એવી જ ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના કરીએ. બસ ભક્તો, અમે સંતો ખૂબ તમારા ઉપર રાજી છીએ, ખૂબ રાજી છીએ. વિશેષને વિશેષ રાજી રહેશું. અમારે માટે આજે આ છેલ્લો દિવસ છે. કાલે તો બસ અત્યારે ક્યાં હશું તો ભગવાનને ખબર હશે. પણ આટલા દિવસ અહીંયા રહ્યા અમારા સંતો પણ તમને પ્રયાસ કરીને કથા વાર્તા સત્સંગનો લાભ આપ્યો. અને તેમ છતાંય પણ તમારો ભાવ પ્રેમ જોઈ આનંદ થયો. તેમ ફરીવાર પાછા જેદી તદી તમે મળશો તે દિવસે એવા ને એવા યાદ રાખશો, એવા ને એવા યાદ રાખશું. અને તમે પણ ભૂલજો નહીં, કાયમ અમારા ભેગા રહેજો. ભેગા રહી અને બસ એક જ અમારી ભલામણ છે કે આવો જે સત્સંગ તમે કરી રહ્યા છો, કદાચ કાલે નવું જૂનું કાંઈ પણ થાય તો પણ સત્સંગમાંથી વિખૂટા ક્યારે પડવું નહીં. સંપી સુખી હરિભજન કરી ભક્તિ કરી ભગવાનને રાજી કરવા, એ જ ખરું કરવાનું છે. મારું તારું કરવા કરતાં સર્વ જે કાંઈ પણ છે તે ભગવાનનું છે. આપણે ખુદ ભગવાનના છીએ. ભગવાનની ભક્તિ કરી ભગવાનને રાજી કરવા અને અંતે અક્ષરધામમાં જાવું, આ જ આપણો એક ધ્યેય છે. નિષ્ઠાપૂર્વક ભગવાનની ભક્તિ કરજો, આડાવડા ક્યાંય ડોલજો નહીં, એટલા પ્રયાસ કરજો. આપણે જે છીએ એ ભગવાન સ્વામિનારાયણના છીએ, એમાં કાંઈ ફરક પડશે નહીં. પણ મારું તારું કરવા જતાં નિષ્ઠામાંથી ડગ્યા તો ભગવાન સ્વામિનારાયણ ક્યારે હાથ છોડી દેશે કાંઈ નક્કી નહીં. અને ક્યાંય રહી જાશું એનું એ કાંઈ નક્કી નહીં. એના કરતાં સીધા ભગવાનના ધામમાં જવું છે. મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ, જેવા તમે અહીંયા બિરાજો છો એવા ને એવા પ્રભુ તમે સર્વસ્વ જગ્યાએ બિરાજો છો, તો મહારાજ અમે તમારા છીએ, તમે અમારા છો. એવી ભગવાનની નિષ્ઠાપૂર્વકની ભક્તિ કરી ભગવાનને રાજી કરી અને ભગવાનને ભજી લેવા, એ જ ખરું કરવાનું છે. બસ ભક્તો, સંતો ફરી પાછા તમને કહે છે કે આવા ને એવા અમે સંતો રાજી છીએ. ભગવાન નરનારાયણ દેવના દર્શન કરશું, માંડવી વૃંદાવન વિહારી મહારાજ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશું, મોટા વડીલ સંતોના પણ દર્શન કરશું, તમારા વતી પ્રાર્થના કરશું. એ સંતો ત્યાં બેઠા બેઠા તમારા ઉપર આશીર્વાદ વરસાવશે. એટલે સંતોના પણ તમને આશીર્વાદ છે વિશેષ રહેશે. એવી ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નરનારાયણ દેવ અને માંડવી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થનાની સાથે અહીંયા કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.